નરેશ સરીચંદ નૈનાણી કે જેઓ વારસિયાના રહેવાસી છે અને તેઓ અહીંયા આપણી ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટની વ્યવસાય કરે છે. તેઓના જણાવ્યા અનુસાર કે તેમણે જે અમારા આરોપી છે સંતોષબાબુ ભાવસા, જે બી અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જે એમને ધંધો ચલાવે છે, તો એમની પાસે 2012થી એમના જણાવ્યા અનુસાર 47 લાખ રૂપિયા જેટલા છે એમણે ઉધાર લીધા હતા અને એના પર જે કંઈ પણ વ્યાજ આપવાનું હશે એ નક્કી કરવામાં આવ્યું હતું અને દર મહિને એ અમુક જે ફિક્સ અમાઉન્ટ હતું વ્યાજનું એ ચૂકવતા હતા અને એમ કરીને અત્યાર સુધીમાં તેમણે લગભગ 1.5 કરોડથી 2.5 કરોડથી ચૂકવી દીધા છે એવી એમને એક ફરિયાદ કરી હતી. એ અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે 12/2024ના રોજ મની લેન્ડિંગ એક્ટની 40 અને કલમ 42 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને એમના કહેવા અનુસાર કે આ જે ભાવસારભાઈ છે એ સંતોષભાઈ જે પૈસા ફેરવે છે એમના છે અને બીજા કોઈ એમના જે કંઈક સગા હોય કે કંઈક ખેડૂત હોય એ કહેતા હોય કે અમારે બી આ વ્યાજે કંઈક પૈસા આપવા છે, એની પાસેથી કંઈક પાસે લાવી અને આ રીતે પૈસા આપતા હતા. આ રીતે એનું કોઈ પણ જે લાયસન્સ છે એ એની પાસે મળી આવેલ નથી. એના માટે જે મની લેન્ડિંગ એક્ટની કલમ 40 ઉમેરીને આગળ ના, આમાં કોઈ પણ મોટા માથાનું નામ બહાર આવે. સીસીટીવીમાં એવું જોવા મળે છે કે જે આ નાના બીમાર છે એ અને સામે જે ફરિયાદી છે જોવા મળે છે અને ફરિયાદી સીધા અંદર જઈ અને કંઈક કેમિકલ ગટગટાવતા હોય ને ભાઈ કેળવીને બહાર નાખી દેતા એવું જોવા મળે. મની લેન્ડિંગ બાબત છે અને બીજું છે એમને ધાક ધમકી આપીને દુકાનને પડાવી લેવાની વાત કરેલી છે, તો એના જે સેક્શન્સ છે એ સેક્શન્સ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. મની લેન્ડિંગની વાત છે, પોલીસ દ્વારા પણ ઘણી વખત જાહેર કરવામાં આવી હતી અને કરવામાં આવે પણ છે, તે છતાંય આવા ગુનાઓ હજી નાબૂદ થતા નથી. પોલીસ નિષ્ફળ નીકળી છે આપણે લાગે? પોલીસ તો એની કાર્યવાહી કરી જ રહી છે. જે લોકોને લોનની જરૂરિયાત છે એના સસ્તા દરે લોન મળે એના માટે વિવિધ કાર્યક્રમ બી કરેલા છે. બેંકના કોન્ટ્રાક્ટ પણ પોલીસે કરાવેલા છે, જે આમ તો પોલીસનું કામ નથી, તેમ છતાં બેંકના કોન્ટ્રાક્ટ કરીને અને સરકારશ્રીમાં ઓછામાં ઓછી લોનથી માંડીને 1 કરોડ 2 કરોડની લોનો બી કઈ રીતે મળે છે એના અમે પ્રોગ્રામ કરેલા છે. તેમ છતાં પણ જે લોન લેનાર છે એ સરળતાથી મળી જાય છે, કઈ રીતે આ લોકોને જંગલમાં ફસાઈ જાય છે અને આ રીતે એ લોકો પૈસા લઈ લેતા હોય છે અને પછી સમયસર કયા કારણોસર કોઈ મુશ્કેલી આવી જાય તો નથી કરી શકતા, તેનો આ લાભ છે આ નાણાં બીમા લેતા હોય છે. બહુ મોટી રકમ છે જે એમાં તપાસ કરવામાં આવશે કે આના પૈસા છે કોણ આપતું હતું. એને 47 લાખ રૂપિયા 2012થી 2024 સુધીમાં ટુકડે લીધેલા છે અને એની સામે એ વ્યાજ આપેલું છે, તો એની તપાસ ચાલુ છે કે પૈસા ક્યાંથી આવ્યા છે.